ખાસ તો આજે આપણે વિઝડન મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો 37મો પાટોત્સવ અને સાથે સાથે આપણે આ વિઝડન મંદિરને જ્યારે આજના દિવસે 50 વર્ષ પૂરા થાય છે તો આપણે બધાય માટે ખૂબ ગર્વ અનુભવ કરવાની વાત છે. કારણ કે આજથી 50 વર્ષ પહેલાં વિદેશમાં મંદિર કરવું એ કોઈ નાની વસ્તુ નથી. કેટલી બધી મહેનત, કેટલી બધી પરિશ્રમ અહીંયાના હરિભક્તોએ કર્યો છે ત્યારે જઈને આ મંદિર ઊભું થયું છે. એમને મંદિર નથી ઊભા થતા, લોકોના એક એક રૂપિયા, એક એક પાઉન્ડ જોડીને મંદિર ઊભા થાય છે. અને આપ બધાએ જાણો છો કે કેટલી મહેનત, કેટલો પરિશ્રમ કરીને આપે આ મંદિર ઊભું કર્યું છે. અને મંદિર ઊભું કર્યા પછી સત્સંગને ખાલી જાળવી નથી રાખ્યો, સત્સંગને વધાર્યો છે. જે વખતે મંદિર બન્યું એ વખતે આપણા હરિભક્તોમાં સત્સંગ, જે દેશથી વિદેશમાં આવ્યા હોય એમનામાં સત્સંગ જળવાય એના માટે આપણે આ મંદિર બનાવ્યું હતું. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ કઈ રીતે નવા હરિભક્તો જોડાય, જે દેશથી આવતા હોય, જે અહીંયા રહેતા હોય અને જે કદાચ ગુજરાતીએ ના હોય એવા લોકોને પણ મંદિરમાં જોડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય આપણને મળ્યો છે, એમાં આપણે બહુ ગર્વ અનુભવ કરીએ કે આપણે અમદાવાદ દેશના છીએ. બહુ ગર્વ અનુભવ કરવાની વાત છે. કારણ કે કોઈ પણ પ્રકારે અહીંયા મહારાજના સિદ્ધાંતો સિવાયની વાત ક્યારેય થઈ નથી. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો પર જ છેલ્લી 8 પેઢીથી અમદાવાદ દેશ ચાલે છે ને ચાલતો રહેશે ભવિષ્યમાં. અને સ્વામિનારાયણ ભગવાને જે આપણને બંધારણ આપ્યું છે, ગુરુસ્થાન, આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુસ્થાન માત્ર સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ બનાવ્યું છે. એ માત્ર ને માત્ર આચાર્ય પદ બનાવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે સ્થાપેલી 2 ગાદી અમદાવાદ અને વડતાલ, એના સિવાય કોઈ ત્રીજી પરંપરા ક્યાંય દુનિયામાં છે નહીં ને થવાની નથી. અને એ વસ્તુ આપણે જાણી રાખવી. કારણ કે દેશથી દૂર રહેતા હોઈએ, બહાર રહેતા હોઈએ, ઘણા બધા લોકો આવીને ઘણું બધું શીખવાડી જતા હોય, પણ જો સ્વામિનારાયણ ભગવાને સાચું બંધારણ જે આપણને આપ્યું છે એ સમજવું હોય તો શિક્ષાપત્રી અને દેશ વિભાગનો લેખ, દેશ વિભાગનો લેખ મહારાજે આપેલું બંધારણ છે. કઈ રીતે આચાર્ય રહેવું, કઈ રીતે સંતોએ રહેવું, હરિભક્તોએ ક્યાં ધર્માદો આપો, ક્યાં ના આપો, એ પણ ચોખવટ સ્વામિનારાયણ ભગવાનને આપણને કરીને ગયા છે. તો જ્યારે મહારાજે આપણને આટલું સ્પષ્ટ કરીને આપ્યું છે ત્યારે આપણી ખાલી એ જ ફરજ થાય છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહીએ. એનાથી કંઈ વિશેષ આપણને કરવાની જરૂર નથી. ભગવાને જે આપણને 212 શ્લોકની શિક્ષાપત્રી આપી, દેશ વિભાગનો લેખ આપ્યો, વચનામૃત, સત્સંગી જીવન આદિ શાસ્ત્રો આપ્યા, એ મહારાજના વચનો છે અને મહારાજના વચનોમાં આપણે થઈને રહેવાનું છે. નહીં તો આ જગતમાં ઘણા બધા લોકો ઘણા બધા ગેરમાર્ગે લઈ જવાનારા છે અને આપણું કલ્યાણ બગાડનારા છે અને રાહ જોઈને જ બેઠા છે. પણ આપણે બધાએ મજબૂત રહેવાનું છે. અગાઉ સંતોએ બધા ટ્રસ્ટીને અહીંયાના હરિભક્તોની વાત કરી. પહેલા દિવસે પણ હું આવ્યો ત્યારે પણ મેં વાત કરી હતી કે ખૂબ ગર્વ અનુભવ કરીએ અહીંયા આવીને કે જે યુવાનો છે એમને આગળ રાખીને ઉત્સવ થયો છે. અને ખાસ ધન્યવાદ છે આખી કમિટીને અને કુળજીભાઈની ને એમની આખી ટીમને ધન્યવાદ છે કે એમને યુવાનોને આ તક આપી.
અને મેં જોયું છે, હું નામ નહીં દઉં, હું ઉતારે હતો, લગભગ ગઈકાલની વાત છે. આ બધા છોકરાઓ બેઠા હતા ગઈકાલે પરમ દિવસે, અને એક છોકરો આવીને, હું જમતો હતો, છોકરો આવીને સીધો ત્યાં લિવિંગ રૂમના કાર્પેટ ઉપર પડી ગયો, સૂઈ ગયો. એ જોયું નહીં હોય, હું કદાચ બેઠો હતો, પણ ફેર નથી પડતો, પણ એટલું. અને મને કીધું કે છેલ્લા 2 દિવસથી એક રાત ઊંઘ્યા વગર અહીંયા રહીને સેવા કરે. ને આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું તમને. અને આવા કેટલાય બધા છોકરાઓ છે જે પોતાનું ઘર મૂકીને 4-6 મહિનાથી છેલ્લા જોબ ઉપર પોતાના પરિવારને બાજુમાં મૂકીને, પોતાના બિઝનેસ સાઈડમાં મૂકીને મંદિર માટે, આપણા વિઝડન મંદિર માટે જે આ સમર્પણ કર્યું છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે એ મમત્વ અને સેવા કરવાની શક્તિ ત્યારે આવે છે જ્યારે નરનારાયણ દેવનું બળ હોય. અને નરનારાયણ દેવનું બળ જો ના હોય તો આવા મોટા મોટા ઉત્સવ નથી થતા. અને આ બળ છે, આ ઉત્સવ છે, એ નરનારાયણ દેવનો છે. આપણે બધાએ છેલ્લું આપણું બધું કનેક્શન ત્યાં જ જોડાય છે. નરનારાયણ દેવ સિવાય આપણું કંઈ છે નહીં. અને આપણા ગુરુ ગણો, આપણા બાપ ગણો, આપણા જે ગણો હોય એ નરનારાયણ દેવ છે. તો એ દેવના બળથી જ્યારે આવા મોટા ઉત્સવ થાય છે, અને આવા હરિભક્તોના અને સંતોના સાથ સહકારથી અને વડીલોના આશીર્વાદથી જે આવા ઉત્સવો થાય છે, તો ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ખાસ તો આજે દરેક હરિભક્તો જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, પાટોત્સવનો દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો આપણે બધાએ મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણને જે મૂળ સંપ્રદાય મળ્યો છે, સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એમને આપણે થઈને રહીએ. અને જે સ્વામિનારાયણ ભગવાને જે આપણને સિદ્ધાંત આપ્યા છે એ સિદ્ધાંતને આપણે વળગીને રહીએ. કારણ કે એ સિદ્ધાંતથી જો બહાર જઈશું તો પછી આપણે આપણા જીવનમાં તકલીફ અને આપણા જીવનું કલ્યાણ આપણે બગાડીએ છીએ. તો ખૂબ આનંદ થયો આજે આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને ખાસ તો ધન્યવાદ છે. દરેક વોલન્ટિયર્સને, બધા યંગસ્ટર્સ, ભાઈઓ બહેનો, બધાને કિચનથી લઈને પાર્કિંગ સુધી જેને સેવા કરી છે, અને જે યજમાનો છે એમને જે આટલું સરસ સુવર્ણ સિંહાસન ઘનશ્યામમાન માટે તૈયાર કર્યું છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને અંતે મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરી કે આ ઉત્સવ થકી જેટલા પણ લોકો મંદિરમાં જોડાયા છે, એમના જીવનમાં, એમના પરિવારમાં સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે, અને મહારાજ ખૂબ એમને સુખ્યા કરે અને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે. એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.